આજે આપણે બનાવીશું આબાલ વૃદ્ધ સૌને પસંદ એવા બટેટાના પુડલા કે જે બાળકોને નાસ્તામાં પણ દઈ શકો અને મોટી ઉંમરનાને પણ પસંદ અને તમામ લોકોને પસંદ એવા આ બટેટાના પુડલા આજે આપણે બનાવીશું. જે વ્રતમાં રહ્યા હોય ને તો ફરાળી તો ખરા જ, એટલે તે પણ ખાઈ શકો, કેમ કે આમાં કોઈ પણ જાતનો લોટ એડ કરવામાં આવતો નથી અને જ્યારે કાંઈ પણ ખાવાનું મન થાય ને ત્યારે ફટાફટ બની જતો નાસ્તો એટલે બટેટાના પુડલા. તો અહીં મેં 3 બટેટા લઈ લીધા છે અને તેમને આપણે ખમણીની મદદથી બટેટાને ખમણી લઈશું. બે જ બટેટા ખમણ્યા છે તો પણ તમે જોઈ શકો છો કે ઘણું બધું ખમણ થઈ ગયું છે. તો હવે આ ખમણમાં આપણે આદુનો મોટો ટુકડો પણ ખમણી લઈશું. તેમજ તેમાં 2-3 લીલા મરચાંની કટકી કરી લઈએ. તમે તમારી ચોઈસ મુજબ આદુ અને મરચાં લઈ શકો છો. ત્યારબાદ થોડું નમક એડ કરવું અને પછી સમારેલી કોથમરી ઉમેરવી. તવો ગરમ થઈ જાય એટલે તેમાં તેલ નાખી અને ચારે તરફ ફેલાવી દેવું, જેથી કરી અને આપણે જ્યારે પુડલું બનાવીએ ત્યારે તે પુડલું ચોંટી ન જાય. હવે આપણે હાથની મદદથી જે બટેટાના ખમણનો મસાલો છે તે થોડો થોડો લઈને તવી ઉપર પાથરી દઈશું. કે પછી હાથ વડે કે તવીથાથી તે દબાવી દેવું, જેથી તે છૂટું છૂટું ના રહે. હવે આપણે તેની ફરતી બાજુ થોડું તેલ નાખીશું અને તેના ઉપર પણ તેલ થોડું નાખી દઈશું. આ પુડલો છે ને તે ગેસને મીડિયમ રાખીને જ બનાવવો. આ પુડલો જેવો નીચે પાકવા આવશે ને એટલે ઓટોમેટિક જ એ ઉથલાઈ જશે. જો હજી બરાબર ચોટેલો છે એટલે થોડીવાર આપણે તેને રહેવા દઈશું અને પછી પલટાવીશું. તો જુઓ હવે બટેટા છે તે બરાબર પાકી ગયા છે, તો આપણો પુડલો ઉથલાવી લઈએ. કરીને તે બળી ન જાય અને આ પુડલો ધીમે ધીમે ગોળ ચારે બાજુ તેનું બટેટાનું ખમણ પાથરવું, જેથી કરી અને પુડલો છે તે ગોળ થઈ જાય અને બહુ જાડો પણ નથી બનાવવાનો અને બહુ પાતળો પણ નથી બનાવવાનો. હવે આપણે પુડલાને ધીમે ધીમે પાકવા દઈશું ધીમા તાપે અને પછી આપણે તેને પલટાવી લઈશું. આમ તમારે જેવો ક્રિસ્પી રાખવો હોય ને તેવો તવી ઉપર શેકી લેવો. પુડલો તૈયાર થઈ ગયો છે. તો આમ આપણે બધા જ પુડલાને ગેસ ઉપર બનાવી લઈશું. તો આ પુડલો તમે દહીં કે લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો અને આમ લુખ્ખો પણ ખાઈ શકો છો. તમે આમાં કાળા મરી, ચીલી ફ્લેક્સ કે પછી ચીઝ પણ ઉપર નાખી શકો છો. તો આપ જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો. ચોક્કસ તમને પસંદ જ પડશે.
તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે ગમે ત્યારે તમારે ફરાળ હોય તો આ નાસ્તો છે એ તમે તાત્કાલિક બનાવી શકો છો.